જિજ્ઞાસાબેન ભીમજીભાઈ રાઠોડ હા શું છે? ઈ અહીંયા રામોદ આવ્યા છે. એ કે મને મારા બાપુજી મારા હારા કોઈ એમને રાખતા નથી, તો હું કે પોલીસ સ્ટેશન ગઈ હતી, મારી ફરિયાદ કોઈ લેતું નથી અને મારે રહેવાની તકલીફ છે. તો મેં કીધું એટલે મેં કીધું તમે ક્યાં ગામના દીકરી છો? તો કે શિવરાજપુર. કડુકા હારે છે ને? હા, કડુકા હારે છે. એ તેથી પોલીસ સ્ટેશન હતા કે ફરિયાદ કરવાનું આવ્યા હતા, તડકિયાના બેઠા હતા, નાના નાના છોકરા હતા સમજ્યા? હા, બે નાના નાના છોકરા છે, એક છોકરો છોકરી બે અને બે છોકરીઓ છે. હા તો વીરદાસ ભગત રહ્યા ને? હા, ઈ વાત કરીએ ને. આ એના મોટા બાપુ હગા છે, એટલે વીરદાસ ભગત ને ફોન કરો. એમ નહીં તો આનંદિયા શિવરાજપુર ગમે ને નકર મકાન બીજું લે રાખી દો ને, એટલે અહીંયા રે. અરે એને તો અહીંયા બાપુ ને 2 માળનું મકાન છે. હા, કે મને રાખતા નથી એનું શું કરવું? હા, એ તો બરોબર છે. આની પેલા એ બેન મને મળી હતી. એટલે મગજ બગજ કઈ વાંધો નથી ને? હે મગજ બગજ નો કઈ પ્રોબ્લેમ નથી ને? મગજ કાંઈ નહીં. આ 2 છોકરા છે, આ 5-6 વર્ષથી છોડીને લગ્ન થયા એના થયા. 7 વર્ષ 8 વર્ષ. એમની તો કડુકા વાળાને શું પ્રોબ્લેમ છે? એનો ઘરવાળો કઈક બહાર કઈક કામ કરે છે સેન્ટિંગ નું એમ કહીશ. હા, તો એનો શું કરો? એનો કઈક જેઠ છે કઈક હેરાન કરે છે ને કઈક મકાન દેતા નથી, તેથી મને એમ કીધું હતું. તો એના ઘરવાળાનો નંબર હોય એટલે એનો આપણે ફોન કરવો, કેમ કે અહીંયા અમારે ત્યાં બાયું તો રહી ને, અહીં થોડી બાયું હાલે. ના ના, એ તો બરોબર છે. એટલે મેં કીધું શિવરાજપુર ના હોય તો વાત કરી લઈએ. હાલ હું ફોન કરું. વીરદાસ ભગત ના નંબર આપું તમને? વીરદાસ ભગત ના, પણ વીરદાસ ભગત નું રેકોર્ડિંગ વાયરલ થા તો ભલન થાય. હું અત્યારે તને વાત કરું છું ને, તારું રેકોર્ડિંગ આમાં મૂકીશ. કેમ કે હું તને જ ઓળખું ને, શિવરાજપુર માં કઈને ઓળખું છું, હું એને ફોન કરું. ના ના, એ તો બરોબર છે. હવે તેથી છોકરી ત્યાં કણે આપણે ભંડારી ભાટલા પોલીસ સ્ટેશન મને ભેગી થઈ હતી. હા, એટલે અટાણ પોલીસે કઈક ફરિયાદ, પણ હવે આના નાના છોકરા છે ને રોડ માં રખડે તો એ તો સ્ત્રીની બોલી થાય ને. હા, ના ના, એ તેથી મેં એને સમાધાન કરાવી દીધું હતું. ની છોકરીને મોકલી હતી, મેં ભાડાના પૈસા આપ્યા હતા. હા, એટલે મેં એને કીધું, મેં કીધું તારા ભાડાના પૈસા જોતા એ બધું કરી દે, પણ હવે કઈ મારે રોકાવું છે. મેં કીધું અમારે ઘરે રોકાય ન કરો, કેમ કે બાયું રોકાય ને એમાં માંડ છૂટ્યા છે, બાય રોકાવાનું ભાઈ. ના ના, હવે એના મોટા બાપુ છે અહીંયા સામાજિક કાર્યકર. હા, અને આગેવાન છે, એટલે હવે એનો નંબર તમે કહો તો હું આપું. આપો ને એના નંબર. આના પપ્પાનો નંબર આપો ને. હા, આપો ને એના પપ્પાને. આનું નામ શું? પપ્પાનું નામ? એના પપ્પાનું નામ ભીમજીભાઈ. હા, ભીમજીભાઈ. એક મિનિટ. ભીમજીભાઈ. ભીમજીભાઈ એ મોબાઈલ નથી રાખતા? એટલે આ તો કઈ મોબાઈલ નથી રાખતા એમ કે એનો ભાઈ ના નંબર લઈ લીધો. હા, તો એના ભાઈ ના કના વીરદાસ બાપુ ના? ના ના, ઈ વીરદાસ બાપા ના નંબર દઉં લે. વીરદાસ બાપા કરતા ઓનો દન ભાઈ ના ભાઈ નો બીજા વીરદાસ બાપુ એનો ભાઈ નો નંબર નથી મારી પાસે. તો કેના દે તો ભેગું થઈ જાય. વીરદાસ ભગત ના નંબર છે. હા, તો વીરદાસ ભગત નો નંબર આવે. હા, 92 છે 54. એક વીરદાસ એ વોટ્સએપ માં નાખી ને બીજા ફોન કરશે. પાછું હાલો આ કરી દો. હેલો, એ બાપુ મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદ થી. બોલો બોલો મનસુખભાઈ, બોલો બોલો. મજામાં? બસ આનંદ આનંદમાં. હવે તમને ફોન એના માટે કર્યો હતો કે આપણે તમારા ભીમજીભાઈ તમારા ભાઈ છે ને? હા હા, એમની દીકરી શું નામ છે છોકરી? હે, જિજ્ઞાસાબેન. હવે ઈ કે મને મારા મા બાપ સાચવતા નથી ને મારા હારે રાખતા નથી, છોકરા હોતા રામોદ આવ્યા છે. હવે એમાં એવું છે, ઈ છોકરી માટે અમે વિનુભાઈ આટકોટ વાળા હજી 15 દી પહેલા અમે મહિનો જેવું થઈ ગયું, અમે ભાડલા કેસે કરવા ગયા. આ છોકરીને વિડીયો તમને મોકલું. અને કેસ કરવા ગયા. છોકરી આ રીતે લગ્ન થયા ને તેદુની ન્યા છે. જયારે છોકરા નહોતા ત્યારે છોકરી કીધું ભાઈ તું વૈયા તને બીજે પરણાવી દઈ. ત્યાં છોકરી સમજી નહીં અને એક છોકરું થઈ ગયું. તોય છતાં છોકરી સમજી નહીં. ત્યાં પાછું બીજું છોકરું થઈ ગયું. ત્યાં છોકરી સમજી નહીં. અને સામા વાળા વ્યક્તિ એવા છે, પેલા એને ટ્રેક્ટર બતાવ્યું કે અમારા ઘરના ટ્રેક્ટર છે, અમારે 20 વીઘા જમીન છે, ઘરના જીસીબી છે. હવે આ છોકરા જોવાઈ ગયા તો ત્યાં બધું હતું, એના ઘરે બધું પડ્યું હતું, સ્લેબ વાળા મકાન છે, 10 મકાનનું સેન્ટિંગ છે, પણ કોક નું મૂકેલું એ અમને કઈ ખબર નહોતી. ઈ આ કડુકા વાળાએ અમને બધું બતાવ્યું. એક તો પ્રશ્ન, હવે આ દીકરીના લગ્ન ન્યા કરી દીધા. હવે આ દીકરીની માં તો ગુજરી ગઈ છે. હવે એનો બાપાના રોટલાય પણ અમે દે છીએ. તમને વાત કહું, હવે રેવામાં 5 ભાઈઓના ભાગમાં પસાવારનું મકાન છે. હવે પસાવાર ઈ વાત કાપી નાખો. આનું હવે શું કરવું એમ કયો ને તમે. એટલે અમે છોકરીને કીધું ભાઈ તારા સાસુ સસરા છે ન્યા તું વહી જા, અને તને જો ન્યા કોઈ તકલીફ પાડતા હોય તો તું પોલીસ સ્ટેન્ડે જા. અમે પોલીસ સ્ટેન્ડે અમે આગેવાનોને લઈને પોલીસ સ્ટેન્ડે ગયા. હવે અહીંયા છોકરી કઈ રીતે એનો બાપ, એના બાપનું પૂરું અમે કરવી છે.
લ્યો તો હવે આ દીકરીનું શું ગોઠવવું એમ થાય ને. એટલે દીકરીને કીધું ભાઈ તું છોકરા તારી હાવ હા રાંધી એટલે એને ખબર પડે કેમ છોકરા હસવાય છે. તું તમ તાર એકલી વહી આવે તો 5 દી કાકા બાપા અમે હાચવી લઈશું એને. હવે આને શિવરાજપુર મોકલી દઉં કે શું કરું? એને કડુકા મોકલી દેવાની. અમારે શિવરાજપુર માં એને ક્યાં બાપા ને એને પૂછો ઈ છોકરીને તારા કાકા ને બાપા એ આવ્યા તા અરે અહીંયા ખાવા લોટે નથી છોકરીને. હવે એના 2 છોકરાને હાસવા ક્યાં ઈ તમે જોવો. એના છોકરા હામાવાળાના એની ગરોળિયું તમે જોવો. લ્યો હવે આ છોકરીને માં નથી અહીંયા કઈ માં વગરની છોકરી. હવે અહીંયા એને હાસવા કઈ રીતે એનો બાપ? આનું એનું ધ્યાન રાખવું કે આનું ધ્યાન રાખવું? લ્યો અમે તો કહે છે કે આ 2 છોકરા છે ને તારી સાસુ સસરાને મૂકી આવી અને વૈયા વાલે અમે ભાઈઓ હાચવી તો અમે કાકા બાપાના ભાઈઓ હાચવી દી. મકાને મેં કરી આપ્યા છે. અમે ભાઈઓ મળીને મકાને એને કરી આપ્યા. અને એક આથી નાની છોકરી હતી ને ઈ છોકરી ભાગી ગઈ. એને લઈને વ્યાઈ ગયા બીજા. એનો અમારે કોર્ટમાં કેસ હાલે છે. આજે જ અમારે મુદત હતી. અમારે 10 જણાને છોકરી માટે કોર્ટમાં જવું પડે છે. હાલો ગોઠવણી કરું છું હવે આનો. હા એને એટલી ગોઠવણી કરી દો કે હામા વાળા હું કરવા નથી ચીપકા. કોઈ ઘરવાળાના કે હારાના કોઈના નંબર હોય તો દયો ને તો અમે એની વાત કરી આગળીએ. હા ઉભા રહ્યો. એના નંબર આમાંથી કાઢીને દઉં. હું અહીંયા વાડી આવ્યો છું ને હમણાં તમને નંબર આપું 10-15 મિનિટ. મને WhatsApp માં નાખતા આવડતું ને તો WhatsApp માં નાખી દો. હમણાં હું એને ફોન કરું. હા એને તમે ફોન કરો. બરાબર છે. અને કડુકા નજીક જ છે. એની ઓવડી આ છોકરીને અમે બધું લઈ દીધું છે. એમાં કાંઈ ઘટે નહીં. પણ ઈ ભાઈ આ જનજાગૃતિ માટે થઈને અમે ઓલા ભાઈ જિગ્નેશ ને ફોન કર્યો તો. હા હવે તમને ફોન કર્યો છે. આ જનજાગૃતિ માટે થઈને આને આ છોકરીને ત્રાસ આપે છે. તો રેકોર્ડિંગ અમે YouTube માં ચડાવી તો વાંધો છે? અરે કોઈ વાંધો નથી. હું કાલે તમને બાપુ પૂછવાનું કારણ એમ છે કે તમને બધાને આમાં કેવું છે કે આ તો એક દીકરીની દુવાની વાત છે. કેમ કે આના અત્યારે રોડ માંથી એનો ઘરવાળો ની બધા આને ખરેખર રાખવી જોઈએ. અને એને તગડી મૂકવી તેને છોકરા ન જાણવા જોઈએ. તગડી મૂકી તેને અને અમે એમ કહી છે હાલો અમે રાખેલી છોકરા એને મૂકી દઈએ. છોકરાને અમે અમારા ઘરનું કરીએ. હું તો જુદો આજ તો જગ્યામાં કાલે બીજો અમારા રોજ આવા 15-20 જણા રોજ આવા આવે. હવે અમારે કાર્યકર તરીકે અમે ખવડાવી પીવડાવીને હાચવીને પછી અમારે જે જગ્યા હોય ને વળાવી દેવાનું, એનું સમાધાન કરી દેવાનું. બસ હામા વાળાનું સમાધાન કરો. ભાઈ તારે નો જોતી હોય તો એના નંબર આપો. એટલે ઈ પછી આ તો જો હમણાં કે ગમે સંસ્થામાં મૂકવા પડી. આ છોકરી કાંતા વિકાસ ગૃહમાં ક્યાંક રાજકોટ ગઈ હતી પણ ત્યાં છોકરાના હિસાબે બાઈને રાખી નથી. હા તે છોકરા હામા વાળાના છોકરાને કાલે આંખ માથું દુખે તો બીજા કોણ આનું લે? અને માણસો એવા છે ઈ લોકો એને આપણે પોગી હકવી જેમ નથી. હું તમને આ છોકરીનો વિડીયો આપું છું જોરદાર. અને ઈ વિડીયો GTV બધાયમાં આ વિડીયો આપણે ઉતારેલો છે. ઈ છોકરી પોતે જ પણ કેસ કર્યો છે. આના માટે વકીલને મેં 15 દી પહેલા 15-20 દી પહેલા 10,000 રૂપિયા મેં ખર્ચ્યા છે આ છોકરી માટે. કડુકાનું નામ છે એનો તમારો વેવાય થાય એનું નામ શું છે? એમાં હક્કાભાઈ. અને આ છોકરાના એનું નામ જમાઈનું નામ છે ભૂપતભાઈ હક્કાભાઈ પરમાર. કઈ વાતો નહીં. હવે પરમાર એનું તમે ગમે એવો વિડીયો નાખો તમે આ છોકરીનો અને છોકરીને પૂછી જો અમે કેટલીક વખત બાપુ અમે છે ને એકાદો દી એને રાખી હકી, એકાદો તે સેવા કરી હકી. પણ હવે અમારી ભેગા પછી એટલા બધા કેમ કે અમે હાજર ન હોય, અહીં બાયું હાજર હોય. હવે આ છોકરા બધા એને આને રાખે, કોણ રાખે શું થાય? અને અમારા આશ્રમમાં કોઈ બૈરાવું રહેતું નથી ક્યાં રે. પણ આ છોકરી તમે એનું મગજ જો, એની વાત જોવો કઈ રીતે વાત કરે છે, કઈ રીતે અમે સમજુ માણસ છે. અમે કેટલા માણસોમાં તમને ખબર છે કે સમાડીમાં મારા કેટલા શિષ્યો છે અને ઓછામાં ઓછા નહીં તો મારે 500 થી 700 તો મારા શિષ્યો છે. કાંઈ વાંધો બાપુ. એટલે તમને હું કામ જાણ કરી કે અમારા વિવેક વાળો કોઈ સમજદાર વ્યક્તિ હોય એને જાણ કરી શકે. એટલે મેં પેલા જિગ્નેશ ને ફોન કર્યો. મેં જિગ્નેશ ને કીધું કે ભાઈ આ દીકરી અહીં આવી છે, એની જાણ માટે થઈને તમને ફોન કરું છું. હવે એના હારાના કોકના નંબર દો તો અમે એના સુધી પહોંચાડી દઈએ. હમણાં એને મેં ખકડાવી કે ભાઈ આવી રીતે થોડું કરાય. હા બસ એના નંબર આપ્યા અને ગાંઠની આ છોકરીને ગાંડી કરે. હવે એ ગાંડીના એ તમે લગ્ન કર્યા એ છોકરીને તમે જોવો અને એ લોકો તો ક્યાંય કામ કરવા ગયા જાય. ભાઈ હવે જો પોતાનું માણસ છે એને આપણે હાચવીએ નહીં કે એને રાખી નહીં તો એ તો નો ગાંડું હોય તો થઈ જાય. હા તો એ વાત સાચી છે. કેમ કે જે તમારું ઘર છે એને તમે બાઈને થોડાક દી ગાંડી કરજો એટલે થોડાક દી ગાંડી થઈ જાય. શું કામ એ ગાંડી થઈ જાય? કેમ કે એને એનું મગજનું કંટ્રોલ કે હું કઉ છું મને આવું કહેવા માંડ્યા. હા એ પાકું. એ પાકું. સમજણ શક્તિ છે એ તો ગુમાવતી જાય. અને અમે ભાડલા પોલીસ સ્ટેશન લાગે આ લોકોને. અમે ભાડલા ની આ પરમાર સાહેબ કરીને પીઆઈ છે આપડા દલિત. હવે અમને કીધા વગર ને દલિત પરમાર સાહેબ એને બારોબાર એનો ઘરવાળો તેડવા નો આવ્યો
અને એનો ઘરવાળો બારે બાર હતો અને પીઆઈ ને વાત કરી કે ભાઈ તમે એના ઘરવાળાને અમારી રૂબરૂમાં બોલાવો, તો એને ઘરવાળાને ન બોલાવે, પીઆઈ એ બારોબાર ને હોપી દીધી. અને મેં આ છોકરીને 2000 રૂપિયા પોલીસ સ્ટેન્ડમાં વાપરવા આપ્યા, કાલે ભાઈ તું તારે ઘરે વહી જા. કાંઈ વાંધો નહીં, હવે આજનો દી તો અમે અહીંયા એને કઈક એડજસ્ટ કરી છીએ, કેમ કે નાના છોકરા હોતું અમારે અહીંયા નાના છોકરા નો રખાય તમે એને તકલીફ પડે ભાઈ સાહેબ. હા, સમાજ તરીકે તમે બહુ ઘણી મદદ કરો છો બહેન દીકરીઓની બધી, અને ધન્યવાદ છે તમને. અત્યારે કોઈ દીકરી દીકરા અહીંયા કણે અમારે શું છે, બાઈઓ અમારા ઘરે આવે ને એટલે અમારે મોટી મુસીબત ઉભી થાય, કેમ કે એને આ કેમ કરવાનું, આ તો સમાજ છે સાહેબ. આમાં તો કાલે છે ને હમણાં એક દુઃખમાંથી માંડ બહાર પડ્યો ને બીજા દુઃખમાં પડીએ, કેમ કે આમાં તો મગજનો પ્રોબ્લેમ હોય એમને જ ખબર ન હોય. આ વાત છે તમે સમાજની દીકરીઓનું સારું કરો છો એટલે દીકરીઓ ન્યા આવે છે, નકર એવો માણસનો સામો ન જોતો તો દીકરીઓ આવે. બાપુ આની પાસે ફોન નથી. હવે આ છે ને પૂછતા પૂછતા કોક પાસે ભાડું લઈને અહીં આવી. હા, હવે અહીંયા આવ્યા એટલે અમારો આશ્રયનો ધર્મ છે, મારે એમ તો કહેવાય નહીં તો વઈ જા. હવે રોય છે પેલા તેને સાની રહી ગઈ, ભાઈ તું રોન સાનું રહી જા, અને તારા મા બાપ ક્યાં ગામ છે, તારા હારા ક્યાં ગામ છે, બધું પૂછ્યું. એટલે એને શિવરાજપુર નું કીધું. એટલે મેં જિજ્ઞેશને ફોન કર્યો. પછી એને કીધું કે ભાઈ આપણે વીરદાસ બાપુ છે ને એના ભાઈની દીકરી છે, એટલે તમને ફોન કર્યો. હવે એના હારાના કે એના ઘરવાળાના નંબર મળે એટલે હમણાં એને અમે કહી કે ભાઈ તું આવું શું કરે છે, કાંઈ આજે તારા બસ મારો બાપ એટલું કરી દો, નકર એના છોકરા હોપી દો ને આપણે દીકરીને હાલો આપણે સીવ કરી લઈ, ભલે અમે અમારી હારે રાખજો, અમે 2 જણા છીએ, એને જગ્યામાં હારે રાખ્યું જ્યાં લગી એનો ઓલું થાય. પણ અમે આ છોકરાને કેમ હાસવા, તમે વિચાર કરો. કાંઈ વાંધો આપણે એડજસ્ટ કરી લઈએ. હાલો હું મને એના નંબર આપો. હા, નંબર આપો. અને ઈ કરો તમ તાર નો જોતી હોય તો એનો છોકરા ઈ સંભાળી લે, દીકરી અમે સંભાળી લઈ. અરે એ તો છોકરાનું બાળકોનું બધું થઈ જાય, પણ એ પેલા તો એ વાત એ છે કે એના બાળકો એના બાઈને એનું માણા જેને રાખવું છે ને. જો કોઈની કેપેસિટી ન હોય તો અટાણ લગ્ન ન કરાય. હા, ઈ વાત તમારે સાચી. તમારું ઘર અકાલી હકતા નથી, તમે તમારી બાયડી હાંસવી હકતા નથી, તમે પછી પાછા બહાર જઈને મોટા કોન્ટ્રાક્ટર અટાણ આ તો કે મોટું કામ રાખે છે. એ સાહેબ એને છે ને અમને પેલે જીસીબી ઘરનું બતાવ્યું, ટ્રેક્ટર બતાવ્યું, પછી આમ જમીન 20 વીઘા બતાવી, સેન્ટિંગ 8-10 ઘરનું બતાવ્યું. અને આ ભાઈ હાવ ગરીબડો છે, અને એ મારી દીકરી તો સુખમાં જાય છે. પછી જ્યાં 15 મહિનો થયો ને ત્યાં તો ત્યાં કાંઈ હતું જ ને. પછી વાસના માણસો એમ કીધું ત્યાં નાખ ભાઈ, આ તો અમને બધાને ખબર હતી, બહારનું વાયરના બધા લઈ આવ્યા હતા અહીંયા ખાલી જોવા હતું. આ રીતે છેતરાણા બધા. અને દીકરીને જો મારીને હાવ તમે જોવા કાળી ઠણક ને કે પહેરવા કપડાય નહીં. હાલો હું એના નંબર મોકલું છું, નંબર મોકલો. ઇમરજન્સી મોકલો એટલે હું ફોન કરું. હાલો ઇમરજન્સી મોકલો. તમાઈના હારાના બેય ને હો. એ હા, ભલે. હાલો ભૂપતભાઈ બોલો. જય ભીમ મનસુખ મામા. જય ભીમ. બોલો. મજા કયો મામા? શું કામ કરો? સેન્ટિંગ નું કામ કર્યું છે, મજૂરી. ઓકે. તમારું ખુદનું છે કે મજૂરીએ જાવ છો? સામાન છે થોડો દાદા આપણે તો. હવે ભૂપતભાઈ તમારી વાત ઈ છે કે તમારા ઘરના ક્યાં છે? એ કાલ પમદી ગઈ છે એના પપ્પાના ઘરે ઉતારણી કરવા. જો ઉતારણી કરવા નથી ગયા ને, રામોદ છે. બહુ સરસ. હવે તમે એને તેડી જાઓ, અને તમારે તેવડનું હોય તો લગ્ન ન કરાય. એવું નથી મામા, પણ હવે મેં સમજાવી. સાંભળો ભાઈ, જો આપડી ઘરવાળી રોડ માંથી રખડે અને તમારા સમાજના આની પેલા આગેવાનો બધા આટકોટ વાળા વિનુભાઈ બધા આવ્યા હતા ને. હા, પણ હવે એના અહીંયા કામ ઉપર નથી રહેવું. મેં કીધું તું ઘરે રહે, તો ઘરે એને નથી રહેવું. મેં કીધું તો કોનો છે? તમારા ઘરનો. હા. હવે એને કેમ રહેવું, 2 જણાને કેમ રહેવું, એ તો તમારો પોતાનો પ્રશ્ન છે. રોડ માંથી રખડે એને કોઈ રાખે નહીં, તો આ કઈ બાઈ કોઈના ઘરે પોહાય? પણ હવે એને અહીંયા રહેવું નથી એવું મેં કીધું. એવું નથી, તમે આખી વાત સમજતા નથી. યાર રહેવું, એને ઉતારણી કરવા એની વાત કોણ છે? તમે ઉતારણી કરવા મોકલી. હવે એના પપ્પા છે, એના મોટ બાપુ છે. ફોન કરી લીધો, ત્યાં વીરદાસ બાપુનો ફોન કર્યો. એના બાપુજી છે એ માંગી પીકીને ખાય છે. એ ક્યાં ઘરે રાંધીને ખાય છે? ત્યાં આની તો માં નથી. હવે માંગી પીકીને કોઈ ખાતું નથી. હમણાં ઓલી છોકરી ગઈ કે 8 લાખ લઈ ગયો. આ બધા વાતો કરે. માંગી પીકીને નો ખાતા હોય તો ન્યાના સરપંચને ફોન કર્યો, ન્યાના ઓલા જિગ્નેશ રાઠોડને ફોન કર્યો, અને ઈ પાછા ન્યાના બધા આગેવાનોને ફોન કર્યો, બધાનું ઇન્ટરવ્યુ લીધું ભાઈ ભૂપતભાઈ. હા, એટલે તમે જો હું કઉ છું આપડી તેવડીનું હોય તો આપણે પરિણામ જ નહીં. હું કઉ છું તમે એકલા સેન્ટિંગ કરો ને. કેમ કે એનું કારણ છે કે આપડી ઘરવાળીને આપણે હવે મેં તો કીધું નતું તમે 2 છોકરા જણજો. આ છોકરા જણ્યા કઈ ગામ હાટું જણ્યા કે બીજી કઈ જગત હાટું જણ્યા છે? તમારા છોકરા છે, તમારે જ રાખવાના હોય. એ તો છે ને, પોતાના આ ભાઈની માથે હાડી નથી. હવે તમે સેન્ટિંગ કરો, શું કરો સેન્ટિંગ? તમે વિડીયો કોલ કરો, તમને બતાવું. હમણાં વિડીયો હું વાયરલ કરું છું, તમે દેખાજો.
એમાં મામા ક્યાં વાયરલ કરે વાત તમે કરે. નથી તો પછી હવે આ તો અત્યારે એને કોઈ રાખે નહીં. તમે તમારી રીતે તમારે લગ્ન કર્યા બધું કર્યું તો તમે કેમ તમને એમ થાય એમ? હવે મને કે મારે હું કે શિવરાજપુર જાઉં છું મેં કીધું તો જા બીજું તો હું કહું. જો વાત કરવી તમે વાત કરો એટલે વાત કરશો શું કીધું વાત હું શું એમાં વાત કરું. કરો બોલો. હા એટલે તું શિવરાજપુર ગઈ છો આ તમે ખોટું હું લા બોલો છો? બોલવા નહીં તો હું કીધું હું શિવરાજપુર જાઉં છું જો અહીં કીધું તું કે બેટીની થઈ જા જો વિડીયો વાયરલ થાય તમે મને રાખવી હોય તો ભલે નો રાખવી હોય તો ભલે મારા બે છોકરા છે તમે વારંવાર મને જ્યારે તમે મારીને તગડી મૂકો ધોળ ઘોણે મને હવે અત્યારે કોઈ હાથ નથી ડેડો હાથે નાચે ઉપડીને ઊંચું કરે કોઈ હાથ નથી ડેડો તો એમ કીધું કે મારે તો નથી રહેવું. બધી ખબર જ છે મારો સપનસ મારતા. હવે જો આ ભાઈ ભૂપતભાઈ હા મામા એ તમારી મારઝોડ ને તમારી જે મેટર હોય એ તમે જવા દો. હવે તમે એને તેડી જાવ અહીંથી હાલો એટલે બીજું કઈ લપ કરવી નહીં તો. હું મામા આવડા ગામ છો ધરો લાલો સવારમાં તેડી જાવ લ્યો. જો તમે તમારું ઘર બાંધી લ્યો. અત્યારે બાયું નથી અટાણ દીકરી છે ક્યાંય પણ એ સમજે નહીં અને મારે હું કેટલીક સમજે સમજે નહીં. શું કામ સમજે નહીં? એને હવે સાંભળો તમે એને તમે હવે કે મને ગાંડી કર્યા કરે છે તો તમે નહીં ગાંડી હોય તો ગાંડી કરશો તો ગાંડી થઈ જાય. એ વાત સાચી. ગાંડાને હાજા કરવા હોય ને તો એની હારે એવી રીતે રહેવું પડે. પછી તમે એવી રીતે રહ્યો નો ગાંડું હોય તોય થઈ જાય. આ છોકરાને માથા વોર્યા નથી, આના માથામાં તેલ નથી. હવે તમે આની દશા જો તો જાણી સુડેલ નીકળી એવી બાય કરી નાખી. પણ હવે હવે કઈ કરતો કે હવે એને અહીંયા કામ કરે રહેવું નથી ઘરે રહેવું નથી. મેં કીધું જે કરો ભાઈ જો હું તમને કહું છું તમે તમારા ઘરનું તમે સારું નહીં કરી શકો તમે તમારા પરિવારના નહીં થઈ શકો તમારી બાઈના નહીં થયો જગત તમારા માટે કાંઈ નથી. પેલા ઘરના કડુકા તને હું વાંધો કડુકા રહેતો હું એને વાંધો છે. સાંભળી હું અટણ એટલા બધા ફાંકા મારું છું. હું મારા છોકરાનો મારા પરિવારનો ન હોઉં તો એ તમે હું હાલે મારી દઉં. એ વાત સાચી. પેલા ઘરના થઈ જાવ. પેલા તમે તમારા બાળકોનું વિચારો. આ મોજ તો ખાટું બાળકા નો પેદા કરાય. બાળકો તમારા બંધન કરતા બાળકો પેદા કરાય. પણ હવે જો ભાઈ ભાઈ સાંભળો ભૂપતભાઈ ભાઈ યારે આપણે મોજ શોખ કરીએ ને દેહ શરીર સંબંધ બાંધીને આનંદ મંગલ કરીએ એટલે એમાં છોકરા નીપજે. પણ મોજ શોખ ના છોકરા નો પેદા કરાય. છોકરા પેદા કરવા જો ને બંધન છે. એને ભણાવવા એને પઢાવવા એને મોટા કરવા એને લુગડા પહેરાવવા એ બધાય બંધન છે. ખાલી મોજ શોખ માટે છોકરા જણાય નહીં. પણ હવે એને પૂછો કડુકા જવું હોય તો કડુકા એને મૂકી જાવ. હવે એને કડુકા નથી રહેવું કામ નથી રહેવું મારે ક્યાં મૂકવા જવી? એ કઈ આગળ મકાન નથી. હવે મકાન છે ઓહોનું છે બધું તો હું ક્યાં રહેતો તો આટલા વર્ષ મેં ક્યાં કાઢ્યા છીએ તો હવે ઝૂંપડું જ્યાં હોય ત્યાં તમે એને ખાવા પીવાનું રહેવાનું બધું રેડી કરી દો. હા એ કડુકા એને કઈ હું સવારમાં કડુકા મૂકી આવ્યો કડુકા રેન કરે તુબાટા માનતા કડુકા ખેતલા બાપાની માનતા રાખવું તો તમારે તો દેવભૂમિ છે ત્યાં આગળ માનતા રાખવું તો તમારા ઘરે સારું થઈ જાય. એટલે ખેતલા બાપા જો નિયલ કરતા હોય તો કડુકામાં ભિખારી ભીખ માંગતા ન હોત ને. તમારે ત્યાં ભિખારી ભીખ માંગે છે. હવે આ ભીખ જવું જ છું ને એટલે ન્યા ક્યાં આવવાની જરૂર ઘરની વાત ઘરે રાખવાની પણ કોણ સમજાવે સાંભળે એવું. ઘરની વાત કેવી રીતે તમે એને જો હવે એના મા બાપ ને ત્યાં આગળ કોઈ શિવરાજપુર કોણ ન્યા બાપુજી છે એ તો ઘરે નથી. ઓલા વીરદાસ બાપુ છે એ તો સાધુ છે તો એના ઘરે તમે કેના ઘરે કોણ એની માં હશે તમે રાખો. હાલો મને નામ દો તમારા નામ દો. એને પેદા કરીને આવી રીતે કોકની માણમાં જ મૂકી દીધી છે તો આખી વાત સમજતા નથી. પણ એને જે કર્યું એ તમે શું કામ તો પૈણ્યા. હાલો એને જે કર્યું પણ એને કડુકા નથી રહેવું એને શિવરાજપુર નથી રહેવું નથી કામ ઉપર રહેવું મારે રાખી જાય એને દિલ્હી લઈ જાય. જો અત્યારે ભૂપતભાઈ એમ કે છે કે મને તમે ક્યાં રહેવા માટે તમે એને રહેવા મકાન નથી પેલા ખાવાય દેવું પડે ને કઈ ઝૂંપડામાં કઈ લોટ એમ નામ થાય છે ઘઉંનો લોટ લેવી દેવો પડે તેલ લેવી દેવું પડે મીઠું લેવી દેવું પડે એનું બધું બધી વસ્તુ હોય. હવે બધી વસ્તુ હોય ન હોય તો સમજાવે કામ ઉપર બધી વસ્તુ ન હોય ક્યાં હોય. હવે ઘરે ન હોય કામ ઉપર ન હોય તો એને કે ક્યાં હોય બધું. હું એમ કહું છું તો એ બહાર નીકળે. આજે મારે આખા રોડ માં તો રખડે છે એ આની બેલા ક્યાં કઈ રાજકોટ કઈ ગયેલા આશ્રમમાં ક્યાં ગયા હતા આશ્રમમાં ગયા હતા ન્યાય એને છોકરા હોતી ન રાખી બાઈ ને. કેમ કે અમારી એક સમાજ સેવાની કઈક રીત હોય. અમારા ઘરે રોજ આવી નિરાધાર બાઈઓ આવે તો એને હાચવી અને એક દિવસ ખવડાવીને અમે કહી દઈએ ચડી જાવ તમે. સમાજની કઈ અમે ગધાડી ન પકડી હોય કેમ કે કાર્યકર હોય ને એનું માપ હોય. પણ હવે એ ના એને ક્યાં આવવાની જરૂર છે. મેં એને કીધું તું કે હું શિવરાજપુર વહી જાઉં. સાંભળી લ્યો ભાઈ જો અમારે કાર્યકર છે એટલે ગામો ગામના દેશ વિદેશમાં મનસુખ ગોવિંદ નું નામ પડે જ્યાં જાય ત્યાં કઈક મનસુખભાઈ ઘરે જા. હવે એને સલાહ દેતા અટાણે કોઈ કીધું કઈ છે ઘરે મૂકી ગયા.
હવે સમાજના 5 આગેવાનો આવીને મૂકી ગયા તો મારે શું કરવાનું? પણ હવે એને શિવરાજપુર જવા નીકળે અહીં કણે શિવરાજપુર કે મારે વ્યૂ જવું મેં તો કાંઈ વાંધો નહીં તો ઉતાણી કરવા જાય ઈ પેલા હાથમ કરવા જતી શિવરાજપુર. હવે એની પાસે ફોન છે તમે એની પાછું પૂછો હાલો મને કહો તો. અહીંથી નીકળ્યો એટલે મને કઈ નીકળે હું શિવરાજપુર જાઉં છું. આ બાઈ કેદી નીકળ્યા હતા? પ્રમ દિવસ. આ તો પ્રમદી નીકળ્યા હતા. પ્રમદી થી અટણ સુધીમાં તમે ક્યાં કોન્ટેક્ટ કર્યો? મેં ક્યાં કોન્ટેક્ટ મને ખબર છે કે શિવરાજપુર ગઈ છે પછી મારે ક્યાં કોણ ફોન કરીને વાત જ આવે છે. એની પાસે ભાડું નથી અટણ કોક પાસે લઈને આવ્યા. ભાડું નો એમ નીકળી જાય એમ. સાંભળો તમે પૈસા દીધા હતા? મેં એને કીધું કે મારે તારું 1 રૂપિયો જોતો નથી મને તો બોલાવતો નથી વેચી નો થાય. અટણ ગાડી વાળા કોઈ ન્યા દુઆ ગાયક ઈ કઈ રૂટલા બીટલા લુગડા પહેર્યા હોય કઈ ભાડા વગર કોઈ બેહાડે નહીં. પણ હવે એ કે મારે શિવરાજપુર વ્યૂ જવું છે તારે રહેવું જ નથી. કહું છું તમારે તમારા પરિવારનું તમારે મહેનત લેવી છે. તણદીમાં તમારા બાળકો ભેગા છે. હવે ઈ તો અટણ આવડિયા બાઈક કાખમાં લઈને રખડે છે તમને ખબર નથી. એમ એને કીધું કે હું શિવરાજપુર જાઉં છું એટલે શિવરાજપુર ફોન કરીને પૂછે ને ભાઈ મારી ઘરવાળી ક્યાં પૂછી? તમને કેમ તમારી બાઈનું મનમાં નથી? તમે કેમ મેં પૂછ્યું નહીં ક્યાં પૂછી હું થયું તમારા ઘરના કોઈનો તમે પીછો ન કર્યો વહી ગઈ લડાઈ વાત પતી ગઈ. પણ આપણે ખબર છે કે શિવરાજપુર દર વખતે જાય છે અને દર વખતે એનો બાપ રહ્યો ને ઈ અને એનો ઓલો વીરદાસ બાવો એ બધા ભેગા છે ને વારા ઘડીએ જઈ ભાડલા જાય છે ને ભાડલા જાય છે એટલે મને 2 દી રાખે મૂકી જાય લ્યો. સમાજના આગેવાનો વાતો મારી સાંભળો. મેં અત્યારે પોલીસને ફોન કર્યો કે ભાઈ આનું શું કરવું એમ તમે સમજો છો? અને હવે ઈ જેમ ફાવે એમ સાકા સરી લઈને મારવા દોડે ને હવે એની કાંઈ હિંમત ગદાડી નથી પકડી. મેં કીધું એના બાપને કોણ સાકા સરી લઈને મારવા દોડે? આ ઈ તમે સામે બેઠી ઈવડી. હવે ઈ શું મારવા દોડે? તમારી પાસે વિડીયો મોકલું મામા ભૂપત રાજકોટ નો હોય તમે સાંભળ્યો. હવે ઈ તો તમારે 2 જણાની જીભા જોડી થઈ હોય ને ઈ તમારો 2 પતિ પત્ની નો ડકો હોય એમાં કઈ સમાજ કે એના મા બાપ તો કોઈ ન હોય. ઈ તો તમારે કેમ રહેવું ને કેમ જીવવું ઈ તો તમારો પ્રશ્ન છે. પણ એને એ શિવરાજપુર મૂક્યા અમે કોઈ શિવરાજપુર મૂકવા જાય એટલે 1500 રૂપિયા ડીઝલ જોઈએ એટલે અમે કઈ ગધાડી પકડી છે એમ કહું છું. 1500 નું ડીઝલ નો જોઈએ અને કહી દેવાનું હોય હું તમારા ખાતામાં 500 રૂપિયા નાખી દઉં. પૈસા અમે દઈએ છીએ. અમે અટાણે અમારા ઘરનું ભાડું દઈને મૂકી જઈએ છીએ પણ ગાડીઓ લઈને અમારે મૂકવા જવાનું અમારી પાસે ટાઈમ ન હોય. મારો છે પ્રોગ્રામ રાજકોટ અત્યારે. હા પણ હું સમજુ છું મામા પણ હવે એને કડુકા નથી રહેવું અહીંયા નથી રહેવું તો એ કે મારું શિવરાજપુર વી જવું મેં એને સમજાવી મગર તને અહીંયા વાંધો હોય તો કડુકા મૂકી જાવ ગેસના બાટલા કડુકા નથી રહેવું. તમે મૂકીને એને થાર પાડીને પાછું એને ખાણા ખોરાકી કઈ છે કે નહીં તમે મૂક્યા હોત એની પાસે રૂપિયો નથી તમે ક્યાં મૂક્યા હોત? ખાય હું ત્યાં મંતર બોલે પણ મંત્ર જંતર નો બોલવાના હોય ત્યાં કણે કડુકા જાય એટલે ત્યાં કણે મારે માબુ હોય મારા બાપુ હોય ને આ શારદી અને પાસે જે મારે કડુકાનો આંટો હોય જ છે. મને પૂછે તમારા મા બાપ રાખતા જી મને કહી દો હાલો તમે એને લાવો નંબર હાલો. હવે મારા બાપુજી તો રાજકોટ છે તમારા પ્રોગ્રામમાં લગભગ આવશે. તમે રહેવાની પોઝિશન કરી દો તમે જે હોય તમે તમારી પૂરતું રોડવી લ્યો ખોટા લફડા ન થાય અને આવું ન કરો એમ કહું છું. એટલે તમે આમાં શું છે કે આપણે આમાં એવું છે કે તમે તમારું ઘર બાંધ્યા પછી આપણે આપણી પરિવારની થોડીક જોગવાઈ રાખવી છે ભાઈ. મામા જોગવાઈ તો હોય છે ભગવાન તમે મારી વાતને સમજવાની કોશિશ કરો. એ મને કહીને કહે છે હું શિવરાજપુર જાઉં છું અને પેલા એકવાર શિવરાજપુર ગઈ હતી ને હાથ મેં તો ઈ એનો બાપ ને જઈને તરત તમારા નજીક ભાડલા પોલીસ સ્ટેશન જાય ત્યાં જઈને નામ લખાઈ આવે. એના બાપ ને એની માએ જેવા કર્યા છે ને એવા એને કરતા હવે આવડે છે. હું એમ કઉ છું કે બીજી વાત કાપી નાખો તો તમારા છોકરાનો જન્મ છૂટું કરી નાખું તું ને. આ 2 છોકરાને બધાને રઝળતા મૂક્યા. હવે એનું કોઈ આમાં કોઈ સમાજ તો આનો જવાબદાર નથી. પણ એના મા બાપ એને જવાબદાર ન થાય ભાંગુટ કામ કહારે આવીને ઉભું રહે કે નહીં. એની માં તો છે નહીં એનો બાપ જાય છે રોટલા કરીને ખાય છે. હવે એ કેને શું કરે હાલો મને કહો છે ને એ પાછું એ ઘરે નથી એ બધું અહીંયા કરે છે ન્યા એમ ફોન કર્યા. હવે ન્યા તેજી તો બાવો ઊંચી ની પિક્ચરી કરતો હતો કે તમે મારી હામાં બેહી જાવ નામ થઈ જાય કેમ થઈ જાવ. સાંભળો ભાઈ કાકા બાપાના ભાઈ હોય તો કઈ 1-2 દી હોય કઈ આખી જિંદગી નો રાખે કેમ કે દીકરીઓ પરણાવી દીધી ને ઘરે હાર્યું લાગે કઈ માવતરે હાર્યું ન લાગે. હવે જે મોણા તેડવા હાટું થઈને હેરાન થાય છે તમે મોકલવા હાટું થઈને દુખી થાવ છો. હવે આ કેવડી મોટી વાત છે. આ તો કઈક આખી સિસ્ટમ આ બાઈ તેડવા હાટું થઈને અટાણે જણ તડપડિયા મારે છે મારી બાઈ આવતી નથી તમારા ઘરે છે ઈને તમે મોકલવા હાટું દુખી થાવ છો. હવે કેવડી મોટી આ કઠણાઈ ઊભી થઈ. બોલો દાંત ચડી ગયા એ પણ ઈ એમ કહે છે કે મારે શિવરાજપુર વિવી જાવ છે. મારે તો આવી ગયો જો તમારે કદાચ એટલે તમારા બાઈ ની જરૂર છે કે નથી? તમારા બાઈ વગેરે હાલે છે કે છોકરા વગેરે તમારે હાલ છે? એ પણ આ ઇન્ડિયાનો અને આખા પૃથ્વીનો નિયમ છે કે બધેને બાયડી છોકરા પૂતી પુત્ર બધા વસ્તુ જોતી જ હોય પણ લોઠાએ ન હોય
જે વ્યવસ્થિત રહેવાનું હોય તો આવે, નકર વહી જાય શિવરાજપુર. આપણે જરૂર નથી મને હેરાન કરવા. સાંભળી લો, આ સંસાર છે ને એ દુઃખ વગરનો સંસાર નથી. તડકો સાયો બધું આવે, પ્રકૃતિમાં ફેરફાર ન થાય, આપણે ફેરફાર કરવાનો હોય. કઈ શિયાળો આવે ટાઈટ આવે કઈ મરી ન જવાનું, એમાં ધૂસો ઓટવો પડે, કોટ પહેરવા પડે, કઈ એમાં વ્યૂ ન જવાનું હોય. આ પ્રકૃતિ છે, એમ તમારા ઘરની પ્રકૃતિ, તમારે ખાંડ ચા બાઈ ને હાસવી, એ તો બધું હજી તો જિંદગીનો શેડો બાકી છે. હજી તો છોકરીઓ મોટી થતી તમારે પરણાવી તો હું તમે ભાગી જાઓ. પણ મેં એને કીધું કે તું કડુકા વઈ જા, તો કે ના મને છોકરાને ભણાય તો હું કિચન જવાની નથી. કાંઈ ભાઈ જો તમે એને પટાવો, આને તમે બાઈને સમજાવો, એની ભેગા રહ્યો, એને તમે સમજાવીને રાખતા શીખી જાઓ. ખાલી મોકલી દીધે નહીં થાય, રિક્ષામાં વઈ જાય રિક્ષામાં વઈ આવી એવું ન હોય. થોડુંક શીખી જાવ. અમે ઘર લઈને બેઠા છીએ, મારા ઘરે બાયું છોકરા બધું છે, અમે આ બધું ઘર લઈને બેઠો છું. હું સમજુ છું, પણ હવે એને નથી રહેવું તો પછી મારે એને પરાણે દેવ નો રે, પછી દેવને ફળા નાખ્યો તળાવમાં દેવને પૂજતા મટવાનું હોય. આ દેવ રહીને ઈ તો ઘર બાંધેલી દેવ છે, આ ફળા વાળી નથી. આ ફળા નથી, આ સાઈડ અહીંયા પૂગી. ફળા હોય મઠમાં રહે, ઈ ફળા મઠમાં ક્યાંય જાય નહીં. આ ફળા જિંદગી બગાડ છે અને હાઈડ થાઓ. પણ હવે એને નથી કડુકા રહેવું નથી, એને મારી ભેગું રહેવું તો કે મારે શિવરાજપુર વહી જાય. તમે એ કહે છે કે મને ન્યા રાખો, ખાવા પીવા કઈક દો ને એમ કહું. એ કડુકા એને ઘટે તો ન્યા કણે આખું મારું ખાનદાન, મારું કળશી કુટુંબ ના હોય. ઈ ન્યા કળશી કુટુંબ ને ભૂલી જાવ ભાઈ. જો તમે આ બાઈ રહી તમારી યારે પૈણી, કળશી કુટુંબ હારે નથી પૈણી. કુટુંબ રહ્યું ને ઈ તો ખાલી સેવા સાકરી હોય. આપડી બાયડી ભાઈડન વ્યવહાર હોય, બાયડી ભાઈડન રહેવાનું હોય, ઈ રીતે રહેવાનું હોય. કઈ કુટુંબ એને પણ ઈ ગાંધી મારે એ મામા વળી પાછું તમે વાયરલ કરશો, મારે થશે ફિલ્મ. ઈ ને એટલી ન ખબર પડે કે જે કઈ ઘટતું બધું મને ફોન કરવાનો, એમાં કઈ એને કઈ જગત નો હાજરવાના હોય. આની પાસે ક્યાં ફોન છે કાકા? મારા મત મેં ફોન કર્યો બધે ને, અને તમારો નંબર એની પાસે નથી. ઈ કેને ફોન આની પર તમે નંબર એ દીધા નથી, એને તમારો નંબર આવડતા નથી. કાકા થોડુંક જો એમ કહું છું. હા બાકી મૂકોમાં એને પૂછો. હવે ઈ મુંબઈના ગુંડાનું પાકીટ મારી ચણા દાળિયા ખાઈ એમ છે, એને મારા નંબર નો હોય યાદ માં. જો એ બાઈ હોય ને, ઈ તો આપણા ઘરે આપણે એને કંટાળ્યા હોય એટલે આપણે બાઈ કડવી ઝેર જેવી લાગે. આ જે નથી પૈણ્યા ને ઈ બચારા ઈને દુખી થાય છે. પૈણ્યા ઈ રેડી નાખે. આ બે એમ છે ફૂકા લાકડા છે, આપણે લેવાય નહીં આ. હા એટલે હવે જે હોય તે તમે કોકને મોકલો નથી કે હું અહીંથી ભાડું દઈ તો ઈ ન્યા ઘરે વ્યા જાય. ઈ શિવરાજપુર વહી જાય, ત્યાં ઘરે કોઈ નહીં રાખે એને. એની જીવન કોઈ છે નહીં એમ કહું છું. ઘરે ના અમારે કોઈ નથી. મારા બાપુજીની રાજકોટ કામ છે. તો હવે જોઉં તમે જો શિવરાજપુર રે, હવે જોઉં તમારા હાથે તમે પકડાવશો ને. હવે આમ કહે છે કડુકા રે, હવે ક્યાં કડુકા રે? મારા બાપુ ને ત્યાં નથી તો પછી બાઈ કરે હું? કડુકા તો કઈ મકાન નહીં, બધું કઈ લઈને કોઈ હારે ન હોય ગયા હોય. કઈક ત્યાં કરી દેવું પડે. ત્યાં વહી જાય હું વહી જાય, ત્યાં ખાય હું એમ કહું છું. એની પાસે ભાડું નથી. એલા સમજો ને વાત ને તમે. પણ એ કડુકા જેવું હોય તો કડુકા રે, પણ કડુકા અત્યારે ત્યાં કોઈ નથી, ત્યાં એને નહીં ગોઠે. ઈ શિવરાજપુર વહી જાય. શિવરાજપુર એનું ખાનદાન છે. એને રહેવા મકાન તો કઈક હોવું જોઈએ, તોય કે શિવરાજપુર વહી જાય. તો શિવરાજપુર એના બાપા મકાન બનાવે તો એમાં એને નહીં રહેવા છે બેદીપુર. ઈ તોય કહે છે એના બાપા મકાન બનાવે ને બાપુ એની હાજર નથી એમ કહું છું. તો એનો બાપો કોઈને લઈને બીજો ગયો, એની માં ખોડે. હવે ઈ તમે જાણો, ઈ અમે જાણતા નથી, કોઈને ઓળખતા નથી, એટલે ઈ તમે જાણો ભાઈ. સારું હવે તમે એનું કઈક નિવારણ કરી લ્યો ભાઈ. એ નિવારણમાં એને મને શિવરાજપુર નું કઈ કહે છે એટલે શિવરાજપુર વહી જાય. બાકી મને શિવરાજપુર નું કઈ નીકળે શાંતિ. તોય કે શિવરાજપુર નું કઈ નીકળી. હું કહું તમે એને ભાડું પતીને ખાવાનું કરી દો ને, બીજી વાતો કરો માં તો પછી એને પૈસા દો. એટલે એની રીતે એ ગમે મકાન રાખીને રહી. હા તો એને પૈસા ક્યાં મરી, એને કયો એને ક્યાં પૈસા જોઈએ? હાલ શિવરાજપુર રે, એને જેટલા મહિને થાય એટલા હું દેતો જઈશ. હા બસ હાલો, એટલે એને બાપાના મકાનમાં ઈ રહે. હાલો વાત કાપો. હાલો મામા. હા એને એવું લાગે તો શિવરાજપુર મોકલો અથવા કડુકા મોકલી દો, બીજું તો શું કરવું? તો એ કઉ છું તારી ઘરવાળી છે, તું ત્યાં બેઠો બેઠો વાતો કરી. એમ કઉ છું તારું ઘર બાંધવું હોય, આ કરવું હોય તો તું લે. એમાં ખોટો હેરાન થાય ને તું છાપા ચડી ખોટો એમ કહું. સમાજ દાંત કાઢે એવું ન થાય. હવે એક બાજુ સમાજ દાંત તને એટલી ખબર નથી પડતી કે બાય રોડ માં રખડે છે, સમાજ દાંત કાઢે ને. તો અત્યારે અમને ફોન આવ્યા બધે ને આગેવાનો ના. અમે અત્યારે બેનું દીકરીને અમે સાથ સહકાર આપતા હોય ને એના સમાધાન કરાવતા હોય, એટલે એને સમાજમાં કોઈ ગામમાં જાય તો કહીને તું મનસુખભાઈ ઘરે જાય તારું પતી જાય, મનસુખભાઈ ઘરે જાય તારું પતી જાય. અહીંયા ભાઈ લાઈન લાગે. એટલે અમે દેવરા નો રહી ઘડી કે અમારું કામ નથી થતું. માનશો તમે? હું માનું છું મામા, પણ હવે એને કયો કઈ શિવરાજપુર વહી જાય કા કડુકા વહી જાય. બીજું તો 500 રૂપિયા અમારે ભાડું દેવાનું. ના 500 રૂપિયા તમારા મામા નો ભાડું દેવાનું. અટાણી ભાડું નથી. હવે અમે શું કરીએ? હાલો મને કયો જી.
એ હું એને 500 રૂપિયા ક્યાં આવી છે એને કે જાવ હું ગૂગલ પ્લે માં 500 રૂપિયા નાખી દઉં છું એને 500 કહું છું કે હવે ખાવા પીવાનું હાલ અહીંથી ભાડું દીધું, હવે ઈ ત્યાં જાય તેને ખાવા પીવાનું હાલ્યું, ઈ શું કરશે, કેના ઘરે ખાય? કોકના ઘરે એને બટકું માંગ્યા સિવાય તો બીજો રસ્તો જ નથી ને. એ કડુકા વહી જાય, કડુકા એને ખાવા પીવાનું હંધુઈ ના પૂરું પડી જાય. હું એમ કઉ છું તું ત્યાંથી તારા કામમાં થતી એટલો બધો ક્યાં તું ધારાસભ્યનો છોકરો છો, તું ત્યાં જાને મારા ભાઈ બધું લઈ દે ને, મહિનાનું કરિયાણું નાખી દે ને, એટલે ઘરે બેઠી બેઠી ખાતા કરશે ભાઈ. હા તો કઈ વાંધો નહીં, હાલો કડુકા મોકલી દો, હાલો હું હવારમાં જ કડુકા આવી જાઉં. ચાલો તારા ચટણી મીઠું મહિનાનું બધું નાખી દેવાય, પછી કે બેઠી બેઠી ખા. એ હવે કઈ વાંધો નહીં, હાલો ત્યાં સુધી એને કઈ શિવરાજપુર તું રહે, હું હવારમાં તને તેડી જાઉં અને બધું હટાણું પાણી ના તે જે જોઈ બધું તું આવીને હવારે શિવરાજપુર થી લઈ જજે, અમે અત્યારે ને અહીંયા મોકલી દઈએ શિવરાજપુર. હા તો કઈ વાંધો નહીં, હાલો. હા.